જો કોઈની પાસે વાહન હોય તો આ માહિતી તેમના માટે બહુ જ જરૂરી છે. સરકાર એક એવો ટ્રાફિક નિયમ લાવી છે જેને જો નજરઅંદાજ કર્યો તો વાહન મોટી મુસીબતમાં મુકાઈ શકે છે. તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. વાત છે વાહનને બ્લેકલિસ્ટ કરવાની. હા, બરાબર સાંભળ્યું, બ્લેકલિસ્ટ. હવે એક નાનકડી ભૂલ એટલે કે ટ્રાફિક મેમો સમયસર ન ભર્યો તો સમજો કે વાહન સીધું સરકારી ચોપડે બ્લેકલિસ્ટ થઈ શકે છે. અને આ કોઈ સામાન્ય ચેતવણી નથી, આ એક બહુ મોટો ફેરફાર છે. તો ચાલો આ બ્લેકલિસ્ટ નિયમને જરા ઊંડાણથી સમજીએ. આખરે આ છે શું, એ કેવી રીતે કામ કરશે અને વાહન માલિકો પર એની અસર શું થશે? આ બધું જાણવું ખૂબ જ અગત્યનું છે. આપણે બધા ઈ-ચલણ વિશે તો જાણીએ જ છીએ. કેમેરાથી ટ્રાફિક નિયમનો ભંગ પકડાય અને જે ડિજિટલ મેમો ઘરે આવે એ જ. અત્યાર સુધી ઘણા લોકો એને હળવાશથી લેતા હતા, પણ હવે પરિસ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ છે. અને આ છે આખા નિયમનો સૌથી મહત્વનો મુદ્દો. જો ઈ-ચલણ નક્કી કરેલા સમયમાં ના ભરાયું તો વાહનને સીધું સરકારી પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. એનો સીધો અર્થ એ થયો કે વાહન પર એક એવું ડિજિટલ તાળું લાગી જશે જેની ચાવી સરકારી સિસ્ટમ પાસે જ હશે. પણ સવાલ એ છે કે બ્લેકલિસ્ટ થવાનો ખરેખર મતલબ શું? આ ખાલી એક શબ્દ નથી, પણ ઘણી બધી સમસ્યાઓની શરૂઆત છે. ચાલો જોઈએ કે આ લિસ્ટમાં નામ આવવાથી વાહન માલિકને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હવે જરા અહીં ધ્યાન આપજો, કારણ કે આ પરિણામો ખરેખર ગંભીર છે. એકવાર વાહન બ્લેકલિસ્ટ થયું પછી એને વેચી શકાશે નહીં, એનો વીમો પણ રિન્યૂ નહીં કરાવી શકાય. એટલું જ નહીં, પીયુસી કે ફિટનેસ સર્ટિફિકેટ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ અટકી જશે અને આરટીઓને લગતું કોઈપણ કામ નહીં થાય. ટૂંકમાં આ એક એવી સાંકળ છે જે વાહનને લગભગ નકામું બનાવી શકે છે. આ બધું સાંભળ્યા પછી મનમાં પહેલો સવાલ એ જ આવે કે આ કડક નિયમોની જાળમાંથી બચવાનો કોઈ રસ્તો છે કે નહીં? આ મુશ્કેલીથી બચવા માટે કરવું શું પડશે? હા, રસ્તો ચોક્કસ છે, અને એ છે સમયસર પગલાં લેવાનો. સરકારે નિયમોની સાથે એનું પાલન કરવા માટે એક ચોક્કસ પ્રક્રિયા પણ બનાવી છે. ચાલો આ એક્શન પ્લાનને સમજી લઈએ. અહીં 2 સમયમર્યાદા સૌથી અગત્યની છે. પહેલું, નિયમનો ભંગ થયાના ફક્ત 3 જ દિવસમાં ઈ-ચલણ જનરેટ થઈ જશે. અને બીજું, જો કોઈને લાગે કે ચલણ ખોટું છે તો ઓનલાઈન અપીલ કરવા માટે 45 દિવસનો સમય મળશે. આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. ફક્ત 3 દિવસ. મતલબ કે કાર્યવાહી બહુ ઝડપથી શરૂ થઈ જશે. હવે ટ્રાફિક મેમોને અવગણવાનો કોઈ સવાલ જ નથી. અને આ બીજો મહત્વનો આંકડો 45 દિવસ. આ સમયગાળો એ બતાવે છે કે સિસ્ટમમાં પોતાની વાત રજૂ કરવાની તક પણ આપવામાં આવી છે. પણ એ તકનો લાભ લેવા માટે પણ જાગૃત અને સમયસર રહેવું પડશે. અને અંતે એક મોટો સવાલ. સરકારના આ કડક અને સંપૂર્ણ ડિજિટલ અભિગમ પછી શું ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ વાહન ચાલકો માટે માત્ર એક વિકલ્પ ન રહેતા એકમાત્ર રસ્તો બની જશે? શું આ ડિજિટલ સિસ્ટમ ભારતના રસ્તાઓ પર હંમેશા માટે શિસ્ત લાવી શકશે? આનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે.